વિશાલ, હાઉ તમને કહું છું તમારે કાંદા બટેકાનું શાક ખાવું છે, બટેકાનું ખાવું છે, કાંદાનું ખાવું છે? એ મારે ખાલી ખાવું છે કાંદાનું શાક. છે. પણ એને કહેવાય કેવું ઓલું, એ તો મને સારું ભૂલાઈ ગયું. કાંદાનું શાક જ કહેવાય? ખાર્યું કહેવાય. ખાર્યું? ખાર્યું તો ખેતરમાં હોય ખડ. ઈ મને નથી ખબર. ઈ કાર્યું ખાર્યું હોય. કાળિયું ખાર્યું હોય ને, હા એવું કઈ ખડ તો હોય. પણ તે હાસુ કે તે બનાવ્યું છે કે મને ખાલી ઉપર સલું પૂછશો? પૂછતી હતી ખાલી. છે ઈ બીજું કઈ નહીં. જો કેટલા દિવસ પછી છે ને આજે મારી રોટલી ફૂલે છે ફરીથી. ખબર એ છે? ફૂલે પુષ્પા, હા મોજ, હા. નકર ને આ રીતે રોટલી હમણાં ફૂલતી નહીં. હવે ગેસ આજ બદલાયો, નવો ગેસ ફિટ કર્યો એટલે તમારે ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે? ગેસ રિપેર વાળા તો ઘરના જ છે. તો તોય ઘરનો ગેસ રિપેર નહોતો થતો. પણ એમાં એવું હોય, અમુક સર સામગ્રી ઘટતી હોય ઈ બજારમાં લેવા જાવી પડે ને. એ ટાઈમ મળે ત્યારે લેવા જઈ શકીએ ભલા માણસો. તમે છેલ્લે ફાઇનલી નરેન્દ્ર મોદીના પિયર એટલે આપણે તો ટાઈમ હોય નહીં. અરે યાર, એ 20 કલાક નોકરી કરે છે તો હું તમ તારે 20 કલાક જ નોકરી કરું છું. શેની? હે હેની? આની સમજ में आया कुछ? તું સમજી? નહીં તું નહીં સમજી. મેં નહીં સમજી. હાથી મને ખબર જ હતી કે તું નહીં સમજ, એટલે છેલ્લે મને ખબર પડી જ ગઈ હતી કે કાંદાનું શાક બનાવ્યું છે. જોયું ને મિત્રો તમે, કાંદાનું શાક રેડી તૈયાર થઈ ગયું છે, ઠરી ગયું ટાઈપનું ઠીંગરાઈ ગયું છે, છતાં મને ઉપર સલું પૂછે છે કે તમારે શું ખાવું છે. ચાલો ઈ પૂછી લો, રોટલી ખાવ કે બાજરાનો રોટલો? એ જો મિત્રો, મને એને હું છે એવું કહી દઉં, મારા પેટમાં જરી કે પાપ નહીં. તમ તારે જેને થોડો રાફડો થઈને બહાર આવે છે કાનમાં. તમે કાનમાં ફળીથી મેલ કાઢો તો નીકળે છે? નહીં, મારે નથી નીકળતો. મારે નથી નીકળતો, કારણ કે આપણે ડેઈલી સાફ કરી નાખીએ. કારણ કે મારે સાંભળવાનું જાજુ હોય ને ભલા માણસ. જો મિત્રો, પેટમાં આપણે મારા પેટમાં જરી કઈ પાપ નહીં, જરી એટલે જરી કઈ નહીં. પણ તમે મારી વાત તો સાંભળો. પણ એમાં થયું કે એવું, મને હમણાં એને પૂછ્યું કે તમારે શું ખાવું છે, કાંદાનું શાક ને રોટલી કરું કે બાજરાનો રોટલો અને બટાકાનું શાક કરું? એટલે મેં એમાંથી એક ઓપ્શન કીધો. મેં કહું તું બેમાંથી એક કરીને, પણ હલવાતી હતી ઈવડી. મેં બે વસ્તુમાં આ પડી. મેં કહું તને મજા આવી કે એને કાંદાનું શાક અને બાજરાનો રોટલો ખાવો હતો, રોટલી નહોતી ખાવી. અને એને બટાકાનું શાક ને રોટલાનું મેં કીધું તો એને બટાકાનું શાક નહોતું ખાવું, ખાલી રોટલો ખાવો હતો. તો મેં એને બે એવા ઓપ્શન આપી દીધા ને હલવાઈ ગઈ. એટલે છેલ્લે પછી એને તો હું જેમ ઓલી ખીચડી કઢીમાં ભળી જાય ને એમ પછી એને છેલ્લે ફાઇનલી એને કાંદાનું શાક ને રોટલી જ બનાવી પડી. કારણ કે એને નકરું બટેટું ખાય તો ગેસ થાય. એ હું કઈ આપણો પ્રશ્ન છે? એ એનો પ્રાઇવેટ પ્રશ્ન છે ને. અને મેં એને કીધું કે તને બહુ ગેસ થઈ જતો હોય તો બાટલો ખાલી હોય ભરી લેવાનો, તમ તારે મૂંઝાવાનું નહીં. પણ સીધો ગેસ થતો હોય કે ઉપાધિ છે, અવરો ગેસ થાય છે ઊંધો. અરે તો ઊંધા ગેસની તો મારી પાસે આમ રામબાણ ઈલાજ છે. તને ખબર છે? અરે યાર, એના બે અલગ અલગ ઈલાજ આવે, પણ કેવાય એને એક નામથી ઓળખાય. ઓલું ત્યાં સાંભળ્યું તો છે ને, સ્વર્ગની સીડી તો બીડી, 4 ભાઈકા શિવાજી ઠપકારી લેવાની. એ સૂટ નથી આપતો એવું ન માનતા કે બીડી પીવાની સૂટ આપું છું. પણ આ તો ઊંધો ગેસ થતો હોય ને એના માટેનું રામબાણ ઈલાજ છે કે તમે શિવાજી કે શેરભાઈ જોડી લગાવો ને. ખાખી હો, હા એ પેલા ચોકવટ કરતો ખાખી. રોટલી પાકી ગઈ છે, હવે તમે ઠેકાણે વઈ જાવ, આપણે ખાવાનું આપી જાવ. હા એમ. હવે કોઈ દી મારી સામે ઓપ્શન મુકાય ખીચડી છે ને તો સેલે તો ઓપ્શન મુકાય કે આ બનાવું, પેલું બનાવું, ઓલું બનાવવું, એમ ધ્યાન રાખવાનું. ઓપ્શન મૂકવામાં હલવાઈ જાઓ બનાવીને જ નહીં તો આ છેલ્લું ટાણું ખાઈ લ્યો, કાલથી રજા. એટલે કાલ પછી મારે ક્યાં જવાનું? ડેલીએ ઉઘરાવા? હોટલ જિંદાબાદ. હા એ તો જિંદાબાદ જ હોય ને. હા નહોતા એવા ત્યારે ક્યાં અમે ભૂખા મરતા હતા. વાત કરે છે.